રહેશે? ગુજરાત એક્સપોર્ટ દ્વારા આજે સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસ ખાતે એક 50 જેટલા સ્ટોલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. માનનીય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ અને વાઇસ ચાન્સેલર સાહેબની હાજરીમાં અમે એનું એક લોકાર્પણ કર્યું છે. આ એક એકેડેમિક પર્પઝ માટેના 50 જેટલા સ્ટોલ છે, જેમાં ગવર્મેન્ટના વિવિધ ડિપાર્ટમેન્ટ, વિવિધ મંત્રાલયમાં એ લોકોની જે લેટેસ્ટ પ્રોડક્ટ છે, લેટેસ્ટ માહિતી હોય છે, એને એક્ઝિબિટ કરવામાં આવે છે. જેમ કે આજે આપણે જે સ્ટોલ પર ઊભા છે ત્યાં આગળ સબમરીન અને એક યુદ્ધવાહક જહાજ છે, એની માહિતી અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે. એમાં શું ઇનોવેશન થયા છે, શું રિસર્ચ છે, શું ચેન્જીસ થયા છે વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા. તેવી રીતે તમામ ડિપાર્ટમેન્ટમાં પોતાની જે કામગીરી છે એમાં લેટેસ્ટ શું રિસર્ચ છે, લેટેસ્ટ શું ઇન્ફોર્મેશન છે, તેની માહિતી લોકોને, વિદ્યાર્થીઓને ખાસ કરીને આપવામાં આવે છે. આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં હાજર છે. અને મારી સુરતની અને દક્ષિણ ગુજરાતની તમામ કોલેજના સંચાલકોને અને વિદ્યાર્થીઓને અપીલ છે કે આ સ્ટોર્સની 3 દિવસની જે મુલાકાત છે એ દરમિયાન અવશ્ય એક વખત મુલાકાત લો, જેથી વિકસિત ભારત 2047ના નરેન્દ્ર મોદી સાહેબના સંકલ્પમાં દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, દેશ આજે ક્યાં ઊભો છે, એનાથી યુવા ધન માહિતગાર રહ્યા.